યસ. સો હવે આપણે ચર્ચા કરીશું. સો આજે બેઝિકલી યુનિટ વનનું જે એક્સટેન્શન જે પાર્ટ ટોપિક્સ બાકી છે એ આપણે કવર કરશું. બિકોઝ યુનિટ વન મેજર હિસ્ટોરિકલ છે, મેજર થિયોરિટિકલ છે, અને એઝ સચ it is not very important as per the examination perspective as well as એક આપણે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ આગળ જતા પ્રેક્ટિસમાં, તો એમાં આ વસ્તુ કોઈ બહુ ખાસ રિલેવન્ટ નથી. સો એટલા માટે આપણે એને 3 લેક્ચર્સ આપીએ છીએ, વિચ ઇઝ મોર દેન ઇનફ. અને પછી મટીરિયલ તમને સપ્લાય કરશું, આપીશું, એટલે પછી તમે રિફર કરી શકો. અને દેર ઇઝ નથિંગ મચ ટેકનિકલ, કારણ કે આપણે ઓલરેડી આ ચર્ચા કરી છે અને આ બધી વસ્તુ કંઈક ને કંઈક રીતે તમે જાણતા હો, ઓબ્ઝર્વ કરતા છો. એટલે જ્યારે મટીરિયલ તમે ગો થ્રુ કરો છો, યુ કેન ઇઝ ઇટ બિકોઝ દેર ઇઝ નો ટેકનિકાલિટીઝ. વધારે આપણે ફોકસ કરવાનો છે ટેકનિકલ પાર્ટ, જે પાર્થભાઈ યુનિટ 2 લે છે, પછી આગળના યુનિટ ઉપર ચર્ચા કરશું આપણે. સો એ બધા જે છે એ પર્સપેક્ટિવ. સો અમે એ ક્વેશ્ચન તરીકે જ આપશું કે ભાઈ કેવી રીતે આપણે ક્વેશ્ચન ફોર્મ થાય એ મુજબ તમને મટીરિયલ આપવામાં આવશે, એટલે તમે એ મુજબ એક્ઝામના પર્સપેક્ટિવથી તૈયારી કરી શકો. કારણ કે એમાં આપણે એનડીપીએસ એક્ટની વાત થશે, પછી જે મેં ચર્ચા કરેલી કે જે સાયકો એક્ટિવ સબસ્ટન્સીસ છે તો એ કયા કયા પ્રકારના છે, પછી ટર્મિનોલોજીસ થોડીક છે એની આપણે ચર્ચા કરશું. બિકોઝ પાર્થભાઈ જે છે એ ડિટેલમાં વાત કરે છે, હું એના થોડાક ટર્મિનોલોજીસને એની આપણે કાલે ચર્ચા કરશું કે કઈ કઈ વસ્તુ જે છે ટર્મિનોલોજીસ, કે તમને એક ખ્યાલ આવે એટલે તમે ડાયરેક્ટ કોરિલેટ કરી શકો કે આમાં જે આપણે ટર્મિનોલોજીસ યુઝ થતી હોય, સો યુ કેન ઇઝીલી ગેટ ઇટ. સો એ વસ્તુ આપણે જે છે એ આપણે ચર્ચા કરીશું. સો હવે આગળ જે છે એ હું પીપીટી મારી શેર કરું છું અને આપણે ચર્ચા સ્ટાર્ટ કરીએ. પછી એડમિટ પહેલા હું કરી દઉં. મને જણાવજો પીપીટી તમને જ્યારે જોવા મળે ત્યારે. શેર કરી દીધી છે. દેખાય છે સર. ઓકે, ચાલો. સો હવે આપણે ચર્ચાની ઉપર સ્ટાર્ટ કરીએ. સો બેસિકલી આપણે જ્યારે વાત કરીએ તો પોલિટિકલ અને લીગલ ફ્રેમવર્કની આપણે વાત કરશું કે પોલિટિકલ ને લીગલ ફ્રેમવર્ક જે છે એ આમાં કેવી રીતે આ કામ કરતું હોય છે. સો જે આપણે એનડીપીએસ એક્ટની વાત કરેલી, સો એનડીપીએસ એક્ટ જે છે એ બેઝિકલી શું એના ઇમ્પોર્ટન્ટ કી ફીચર્સ છે એની આપણે વાત કરીએ. બિકોઝ આપણે જે ચર્ચા કરી કે જે રીતે આ દૂષણ આપણી સોસાયટીમાં ઘર કરી ગયેલું છે, આપણી કન્ટ્રીમાં ઘર કરેલું છે, એઝ વેલ એઝ અક્રોસ ધ ગ્લોબ પણ આ બહુ મોટું ઇસ્યુ છે. સો આ ઇસ્યુને ટેકલ કરવા ઇન્ડિયા જ ફક્ત ચેલેન્જ હતું, બટ અક્રોસ ધ ગ્લોબ જે છે એ આ ચેલેન્જનો અનુભવ થતો હોય છે. સો એને કારણે શું છે કે આ બેઝિકલી એક્ટની અંદર આમાં ખરેખર ઇન્ડિયામાં તો આના સ્ટ્રિક્ટ લોસ છે જ, એ તો આપણને ખ્યાલ જ છે. બટ અગેન અક્રોસ ધ ગ્લોબ પણ આના બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ હોય છે. સો ઇન્ડિયા બાબતે જ્યારે આપણે ચર્ચા કરીએ, સો એનડીપીએસ એક્ટની આપણે વાત કરીએ, સો એનડીપીએસ એક્ટમાં બેઝિકલી જે ડ્રગની તસ્કરી થતી હોય છે, સો એની માટે જે છે એ કડક સજા, એકદમ સ્ટ્રોંગ પનિશમેન્ટ છે. સો એમાં શું છે તો કે ડ્રગ્સના ઉત્પાદન, વિતરણ અને હેરાફેરી માટે ગંભીર દંડ અને કેદની જોગવાઈ. એટલે આપણને ખ્યાલ હોય છે કે આ હમણાં રિસેન્ટલી બિકોઝ દિવાળી આવે છે, સો અગેન દાહોદ સાઈડથી માલ આવતો હતો અને અગેન ત્યાં પકડાણો, રાજસ્થાન સાઈડથી માલ આવતો હતો પકડાણો. એ આપણે ફેસ્ટિવલ ઉપર ખાસ આ વસ્તુ આપણે જોશું અને આપણે ન્યૂઝમાં પણ વાંચશું.
સો આ એક ટ્રેન્ડ બની ગયેલો છે અને એને કારણે જે છે આને ટેકલ કરવા માટે આ વસ્તુ અત્યારે એક્ટ જે કામ કરતો હોય છે સ્ટ્રોંગલી. સેકન્ડ, ઉપયોગકર્તાઓ માટે સારવાર અને પુનર્વસન એટલે ટ્રીટમેન્ટ એન્ડ રિહેબિલિટેશન, આ સેકન્ડ પાર્ટ છે કે ચલો ભાઈ એનડીપીએસ એક્ટમાં જે વ્યક્તિ જે નશો કરવા માંડેલા છે કે જે એડિક્ટેડ થયેલા છે, સો એને અગેન સોસાયટીમાં મેઇન સ્ટ્રીમમાં કેમ લાવવા એ પણ માટે ગવર્મેન્ટ પ્રયત્ન કરે છે. એવું નથી કે એડિક્ટેડ છે એને સજા આપી દો એટલે કામ પતી ગયું. સો રિહેબિલિટેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, એની ટ્રીટમેન્ટ પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો એની માટે જે છે શું થાય છે તો કે વ્યસનગ્રસ્ત વ્યક્તિઓને આરોગ્ય અને સામાજિક સહાય પૂરી પાડવાની વ્યવસ્થા. એટલે આ ગવર્મેન્ટ જે હોસ્પિટલ્સ આપણને ખ્યાલ છે સરકારી હોસ્પિટલ્સ છે, પ્રાઇવેટ તો ક્લિનિક હોય છે, પણ દરેક વ્યક્તિ પ્રાઇવેટ ડોક્ટરને અફોર્ડ કરી શકે એ પોસિબલ નથી હોતું, બીકોઝ એડિક્શનની જે ટ્રીટમેન્ટ હોય છે, રિહેબિલિટેશનનું કામ હોય છે, ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ હોય છે. સો સમાજનો દરેક વર્ગનો તબક્કો છે એ જે વર્ગ છે એ આ અફોર્ડ કરી શકે એવું પોસિબલ નથી હોતું. સો ગવર્મેન્ટ પણ એની મુજબ કામ કરે છે અને એ હેલ્પ કરે છે આમાં રિહેબિલિટેશન માટે, સરકારી હોસ્પિટલ્સ જે અવેલેબલ હોય છે એના થ્રુ, અને આવા સેન્ટર્સ ઊભા કરીને એનજીઓની સાથે કોલાબરેટ કરીને. દેન આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગતતા. ઇન્ટરનેશનલી મેં જે કીધું કે ઘણો બધો આ મોટો ચેલેન્જિંગ ઇસ્યુ છે, એ બાબતે પણ આપણે ડેટાને થોડી ઘણી ચર્ચા કરશું કે અક્રોસ ધ ગ્લોબ શું છે આ કન્ડિશન, ત્યાં ઇન્ડિયાનો શું સ્ટેટસ છે, ઇન્ડિયાનો ક્યાં રેન્ક આવે છે, એમાં પણ આલ્કોહોલ, ડ્રગ્સ આ બધામાં અલગ અલગ વેરાયટી છે, તો એમાં પણ ઇન્ડિયા ક્યાં છે. સો આ બધા આપણે આગળ આ ચર્ચા કરશું આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. સો ઇન્ટરનેશનલ અલાઇનમેન્ટમાં શું છે, સો 1961, 71, 88 ની સંયુક્ત રાષ્ટ્ર સંમેલન યુએન કન્વેન્શન્સ સાથે નીતિગત સુમેળ. એટલે યુએન કન્વેન્શનમાં પણ આ બાબતે જે છે એ શું સમજાણું નહીં? નોટ વિઝિબલ. અચ્છા, એ વચ્ચે કોઈક એન્ટર થાય ને પછી પીડીએફ બંધ થઈ ગઈ પીડીએફ છે. જતી રહી. મેં જવા દીધી બીકોઝ વચ્ચે પાછું કોઈ એન્ટર થાય ને એટલે પછી મારે એ દેખાતું બંધ થઈ જતું હોય છે. સો એ ચેલેન્જીસ થતા હોય છે. સો નો પ્રોબ્લેમ, આપણે ચાલવા દો. હા, હું શેર કરું છું, પાછું થઈ જશે. હવે શેર કર્યું છે, આવશે સ્ક્રીન. યસ, હવે વિઝિબલ હશે. સો ઇન્ટરનેશનલ અલાઇનમેન્ટમાં 1961, 71, 1988 ના યુએન કન્વેન્શનમાં જે છે એ અલગ અલગ આ બાબતે અક્રોસ ધ ગ્લોબની ગવર્મેન્ટે એમણે આ બાબતે અલગ અલગ નીતિ ડિસ્કસ કરેલી, એ કે આપણે બધા જ આ મુજબ કામ કરશું કે એડિક્શનને આપણે કર્બ કરી શકીએ. સો બધી ગવર્મેન્ટ એને ફોલો કરવાનો પ્રયત્ન કરતી હોય છે. દેન સેકન્ડ છે અમલમાં જોડાયેલ સંસ્થાઓ, એન્ફોર્સમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુશન. સો એક તો હવે આ એનડીપીએસ એક્ટ તો છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ કોઈક સંસ્થા તો જોઈએ ને, કોઈક બોડી તો જોઈએ ને કે જે એને મોનિટર કરે, જે એને એક્ઝિક્યુટ કરે. સો એની માટે ફર્સ્ટ છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એનસીબી. બધાને ખબર છે, ખાસ તો જ્યારે બોલિવૂડની ઇન્ડસ્ટ્રીનું આવતું હોય, આપણે જે ચર્ચા કરેલી કે શાહરૂખ ખાનના સનનું જ્યારે અહીંયા કોડિલિયામાં જ્યારે પકડાનું, ત્યારે આ બહુ વસ્તુ સમીર વાનખેડે એનું નામ, એને કારણે બધાને ખબર પડી કે યસ એનસીબી કેટલું પાવરફુલ હોય છે. સો એ એટલી બધું એમને પાવર ગવર્મેન્ટે આપેલો છે, ઓટોનોમસ બોડી છે, જેમ કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર છે ઈડી, કે કરપ્શનમાં જે લોકોને પકડે છે પછી એમાંથી બહાર નીકળવું બહુ અઘરું થાય છે જ્યારે રેડ. સેમ વેમાં એનસીબીને પણ એવો પાવર આપેલો છે ગવર્મેન્ટે, કે એટલી બધી પાવરફુલ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. એટલે એને કારણે ઘણીવાર એનો પાવરનો મિસયુઝ પણ થતો હોય છે. એવું નથી કે એ તો દરેક જગ્યાએ પોઝિટિવ નેગેટિવ રહેવાનું, બટ એ શું કરે છે કે તસ્કરી અને ગેરકાયદેસર ઉત્પાદન પર દેખરેખ અને કાર્યવાહી. એટલે એ લોકો રેડ પાડે છે અને પછી એમની ઉપર કેસ થાય છે અને એ જે પણ સજા થતી હોય એ એમની બોડી જે છે એ બધું જ મોનિટર કરે છે.
સેકન્ડ જે છે એ સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ આપણને ખ્યાલ છે કે ડ્રગ્સનું ઉત્પાદન કન્ઝ્યુમ એની માટે એક્શન પગલાં લેતા હોય છે. સો એ બેઝિકલી શું કરે છે કે કાયદેસર અફીમની ખેતી અને લાયસન્સિંગની પ્રક્રિયાનું નિયંત્રણ. એટલે જેમ મેં કીધું કે આ દવા માટે પણ ઉપયોગ થાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો એની ગવર્મેન્ટ રેગ્યુલેટરી જે છે, ગવર્મેન્ટની દેખરેખમાં જ્યાં આ પરમિશન આપવાની હોય કે આ કન્ઝ્યુમ કરવા માટે કે આ જે છે એની ખેતી કરવા માટે એનું લાયસન્સ આપવાનું, એની પ્રોસેસ હોય છે ફાર્માસ્યુટિકલને એની માટે. તો એ આ સીબીએન જે છે એ આ બાબતનું કાર્ય કરે છે. સો એક એનસીબી જે છે એ એક્શન લેવાનું કામ કરે છે. સેકન્ડ જે છે એ બેઝિકલી લાયસન્સિંગનું કામ કરે છે. સો આ બે મેજર બોડીઝ છે. હવે હું સ્લાઇડ ચેન્જ કરું છું, મને જણાવજો કે દેખાય છે કે નહીં. વિઝિબલ છે બીજી આ સ્લાઇડ? સ્લાઇસ જ નથી દેખાતી. તકનીકી અને ઔદ્યોગિક પાસા. દેખાય યસ, ઓકે. સો ટેકનિકલ ને ઇન્ડસ્ટ્રીયલ આસ્પેક્ટની હવે આપણે વાત કરીએ. સો બેઝિકલી કાયદેસર અફીમની ખેતી. સો કાયદેસર અફીમની ખેતીમાં લીગલ ઓપિયમ કલ્ટિવેશન, એમાં શું શું છે, કઈ કઈ જગ્યાએ આ થાય છે? સો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, એની ત્યાં જમીન જે છે એ સુટેબલ હશે, એટલા માટે ત્યાં ગવર્મેન્ટની જે છે એ દેખરેખ હેઠળ ત્યાંની લીગલી ફાર્મિંગ થતું હોય છે. દેન સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા એનું લાયસન્સિંગને થાય, જે આપણે ચર્ચા કરેલી. પછી ઔદ્યોગિક ઉત્પાદન એટલે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ. સો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા મોર્ફિન, કોડીન અને અન્ય સાયકોટ્રોપિક દવાઓ એનું ઉત્પાદન મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે થાય છે. મેં તમને કીધું ને કે ઔષધીય ઉપયોગ સ્પેશિયલી કેન્સરમાં બિકોઝ પેન ઘણું બધું થતું હોય છે કિમોથેરાપીને એ. સો એમાં પણ જ્યાં છે ત્યાં આ મોર્ફિનનો ઉપયોગ થતો હોય છે. સો દેટ ઇઝ ધેટ. સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ આપણને ખ્યાલ છે કે ડિફરન્ટ સાયકોલોજીકલ ઇસ્યુઝ થતા હોય છે. તો સાયકેટ્રિસ્ટ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આ મેડિકેશન્સમાં એનો લીગલી ઉપયોગ થતો હોય છે. પછી આ ઉત્પાદનો તબીબી હેતુસર ઉપયોગમાં લેવાય છે, પરંતુ ગેરકાયદેસર બજારમાં વહન હજી પણ એક મોટો પ્રકાર છે. એટલે મેં જે કીધું ને કે ઓવર ધ કાઉન્ટર પણ હજી આનું લોકો ઉપયોગ કરવા માંડે છે. બિકોઝ આ બધી દવાઓ શું છે કે એક પીરિયડ માટે, જ્યાં સુધી સિવિયરિટીનો એક ફેઝ માટે અમુક સમય પૂરતી લેવાની હોય છે. પણ લોકો શું કરે છે કે કન્ઝ્યુમ કરી અને પછી એને હેબિચ્યુએટ થઈ જાય છે. તો ડોક્ટર તો પછી પ્રિસ્ક્રાઇબ કરવાનું બંધ કરે, બિકોઝ એક સમય પછી સાયકેટ્રિસ્ટને ખ્યાલ છે કે આટલા મંથ્સનો કે યરનો કોર્સ પૂરો થયો, દેટ્સ ઇટ, હવે આની જરૂર નથી પેશન્ટને. બટ પેશન્ટ બિકોઝ એમને એ ક્યાંક ને ક્યાંક, કે પાર્થભાઈ વાત કરતા હતા ને કે જે મજા આવે, કે મને મજા આવે છે, પછી એમને એ મજા આવવાની વાત થઈ જાય છે. એ જરૂરિયાત જે છે એને જગ્યાએ મજામાં કન્વર્ટ થઈ જાય છે. સો ત્યાં જે છે એ ઇલીગલ એનો ઉપયોગ થવાનું ચાલુ થતું હોય છે. પછી ડિજિટલ ટેકનોલોજી અને ઓનલાઈન દુકાનો. સો આપણને હવે ખ્યાલ છે કે હવે આજકાલ ધીસ ઇઝ વેરી ઇઝી. હવે ફાર્મ ઇઝી, 1 મિલીગ્રામ, દેર આર લોટ્સ ઓફ. તમે કોલ કરો એટલે પછી તમને ડૉક્ટરનો પણ કોલ આવી જાય અને તમારી માટે પ્રિસ્ક્રિપ્શન એ લોકો રેડી કરી. સો આ વસ્તુમાં શું છે કે ઘણી વાર એનું ટ્રેકિંગ ને મોનિટરિંગ જે થવું જોઈએ એ થતું નથી. સો એ આ કારણ કે જે લોકો લીગલ ઓનલાઈન મેડિકેશનમાં કામ કરે તો કરે જ છે ફાર્માસ્યુટિકલ, બટ આમાં ઘણા ઘણા નાના પ્લેયર્સ છે એ ઇલીગલ પણ કામ કરે છે, બિકોઝ શોર્ટકટમાં એ પૈસા બનાવવા માંગતા હોય છે. કોમ્પિટિશન એટલું ઇઝી નથી. સો ત્યારે આની ઉપર જે છે એ બેઝિકલી આપણે ટ્રેક કરવું એ બહુ અઘરું થઈ જતું હોય છે. સો આ ઇસ્યુ જે છે એ આમાં થતો હોય છે. હવે નેક્સ્ટ સ્લાઇડ હું કરું છું. 5 સેકન્ડ્સ લાગશે, પછી મને જણાવો કે થયું કે નહીં. પ્રતિબંધિત દવાઓની ચોરી ને તસ્કરી, એ જે છે એ ટાઇટલ છે. વિઝિબલ છે? દેખાય છે. ઓકે. સો યસ. રાઈટ, થેન્ક યુ.
સો અહીંયા બેઝિકલી હવે કઈ રીતે થતું હોય છે, સો એક જિયોગ્રાફિકલ પોઝિશનની વાત કરીએ, જે આપણે રિવિઝન કર્યું એમાં પણ ચર્ચા કરેલી, કે ભારત બે મુખ્ય નશીલા પદાર્થોના વિસ્તારો વચ્ચે સ્થિત છે. એટલે આ જે એરિયાસ જે છે ને, એ બેઝિકલી આપણે એક રીતે વાત કરીએ તો આ નામચીન એરિયા છે. અહીંયા એ ડ્રગ્સ ને એની તસ્કરીને એનો જે ઉપયોગ છે એ ખુલ્લેઆમ થતો હોય છે, બહુ ઇઝીલી થતો હોય છે. કારણ કે આપણે જે અહીંયા જે રીતે લીગલી આપણે જે સ્ટ્રોંગ બોડીઝ છે, એવું આ કન્ટ્રીઝમાં ક્યાંક ને ક્યાંક મળતું નથી. સો અહીંયા શું છે કે અહીંયા બેઝિકલી એક તો ગોલ્ડન ક્રેસેન્ટ, એટલે અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન, આ ત્રણેય જે છે એ આપણે ઘેરાયેલા છીએ. અને બીજી બાજુ ગોલ્ડન ટ્રાયેંગલ, એટલે મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ. સો આ કન્ટ્રીથી પણ આપણે ઘેરાયેલા છીએ. એટલે આ સ્થાનને કારણે ભારતમાંથી પશ્ચિમ એશિયાથી દક્ષિણ એશિયા અને યુરોપ સુધી નશીલા પદાર્થોની તસ્કરી સરળ બને છે. એટલે વાયા ઇન્ડિયા જ બધી જગ્યાએ પહોંચતું થાય છે. એટલે ઇન્ડિયા એવી રીતે એક માર્ગ બની ગયો. સેકન્ડ, એક કોમન ટ્રાફિકિંગ રૂટ્સ, એક સામાન્ય આપણે વાત કરીએ કે ઇન્ડિયામાં જ કેવી રીતે ચાલે છે, તો એમાં ગોલ્ડન ક્રેસેન્ટથી પંજાબ અને રાજસ્થાનના માર્ગે આવે અને ત્યાંથી દિલ્હી ને મુંબઈ પહોંચે. બીકોઝ દિલ્હી ને મુંબઈ મેટ્રો સિટી સેન્ટરમાં હબ છે. એકવાર મુંબઈમાં પહોંચે તો પછી ગુજરાત બહુ બાજુમાં થઈ જાય, મહારાષ્ટ્ર ને ગુજરાત બોર્ડર થતા. દિલ્હીમાં પહોંચે તો ઓબ્વિયસલી બીજા આસપાસના એરિયા, પહાડી એરિયા, બીકોઝ પંજાબ તો મેઇન રૂટ છે જ, એટલે હિમાચલ પ્રદેશ અને આ બધી જગ્યાએ ઇઝીલી ત્યાંથી પહોંચી શકે બીજા એરિયામાં. અને ગોલ્ડન ટ્રાયેંગલ ઉત્તર પૂર્વ ભારત, એટલે ત્યાંથી પછી મણિપુર અને મિઝોરમ મારફત, કારણ કે પહાડી એરિયા છે, એટલે ઓબ્વિયસલી ત્યાં ઇઝીલી એ વસ્તુ થવાની. એટલે આ માર્ગોનો ઉપયોગ મુખ્યત્વે હેરોઇન, પછી મેથાએમ્ફેટામાઇન અને સિન્થેટિક ઓપિયોટ્સ માટે થાય છે. એટલે આ ત્રણેય વસ્તુ, ઘણા બધા આના પ્રકાર છે, બટ આ એક મેજર છે જે આ બધા ડ્રગ્સની જે તસ્કરી થાય એની માટે આ બધા એરિયાઝ જે છે એ વિશેષ એનો ઉપયોગ થતો હોય છે. હવે ટેકનોલોજી દ્વારા વધતી મુશ્કેલીઓ. સો આપણને ખ્યાલ છે કે આજકાલ ટેકનોલોજી બધી એટલી એડવાન્સ થઈ ગઈ છે. જેમ કે ખાસ કરીને વાત કરીએ તો ટેલિગ્રામ, વોટ્સએપ પણ છે, બટ વોટ્સએપ એન્ક્રિપ્ટેડ મેસેજ હજી પણ એ કોઈક ને કોઈક રીતે રિકવર થઈ શકે છે. પણ જ્યારે આપણે ટેલિગ્રામની વાત કરીએ તો ટેલિગ્રામ એવો કોઈ સપોર્ટ પ્રોવાઈડ કરતું નથી, જે સૌથી વધુ ચેલેન્જિંગ ઇસ્યુ છે. સો ટ્રેક કરી ન શકાય ઇલીગલ વસ્તુ માટે. સો ત્યાં શું થાય છે કે એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશનની આ લોકો યુઝ કરતા હોય છે, જે લોકો આ બિઝનેસ કરતા હોય છે ઇલીગલ ડ્રગ્સનો. અને ડાર્ક વેબ, સો ડાર્ક વેબ એક પ્રકારની એવી વસ્તુ છે કે એ નોર્મલી ગૂગલની જેમ તમને ખ્યાલ ન આવે. એ જો જે લોકો ટેકનિકલ આઈટી એન્જિનિયર, એના જાણકાર હોય, થોડું વધારે નોલેજ હોય, એ લોકો ડાર્ક વેબમાં એન્ટર કરે અને ત્યાં એ લોકોને કનેક્ટ કરે. તો આ વસ્તુ નોર્મલ માણસો કે ગવર્મેન્ટ માટે પણ ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ થતું હોય છે. સો એજન્સીઝ ટ્રેક નથી કરી શકતી આ બધી વસ્તુ. સો આ શું છે કે આ બધી ચેલેન્જીસ જે છે એને કારણે જે સોર્સ છે એ પકડાતો નથી. સો એ બહુ મુશ્કેલ અને ચેલેન્જિંગ થતું હોય છે ગવર્મેન્ટ માટે આ સ્ટોપ કરવા માટે. દેન ડિજિટલ ફાઇનાન્સ સિસ્ટમ, ક્રિપ્ટોકરન્સી. હવે આજકાલ ધીસ ઇઝ વેરી કોમન. ક્રિપ્ટોકરન્સી હવે કોઈ પૈસાથી જે છે એ પૈસાની પેમેન્ટની જગ્યાએ આવી રીતે ક્રિપ્ટોકરન્સીનો યુઝ કરે છે. સો ક્રિપ્ટોકરન્સી યુઝ કરતા હોય છે તો એ પણ ખબર નથી પડતી, એટલે ટ્રાન્ઝેક્શન ન થાય તો ખ્યાલ ના આવે કે શેનું ટ્રાન્ઝેક્શન છે, શું છે, ટ્રેક ન કરી શકાય. પછી લો એન્ડ એન્ફોર્સમેન્ટ કંટ્રોલ, એટલે કાયદેસર અને અમલીકરણ એજન્સીઓ. સો એમાં એક તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની આપણે વાત કરી. પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન વાયા રૂટથી જ્યારે આવતું હોય તો એમાં બીએસએફને બહુ સતર્ક રહેવું પડે છે બોર્ડર એરિયા. પછી કસ્ટમ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે છે. સો આ ત્રણેય જે બોડીઝ છે એ ઇન સિંક, ઇન કોલાબોરેશનમાં કામ કરતા હોય છે. બીકોઝ
અલગ અલગ ચેલેન્જીસ આમાં આવતા હોય છે. સો એક જ બોડી એ વસ્તુ કરી શકે, અમલ કરી શકે, ટ્રેક કરી શકે એ પોસિબલ નથી. સેકન્ડ થિંગ, આંતરરાષ્ટ્રીય સહયોગ એટલે ઇન્ટરપોલ, યુએનઓડીસી એ વધારવા માટે પ્રયત્નો ચાલુ છે. એટલે ઇન્ટરનેશનલી પણ એક ગવર્મેન્ટ એકબીજા સાથે જે છે સ્મગલિંગ છે, પછી આ ટાઈપનું જે ડ્રગ્સની તસ્કરી છે, તો એમાં કેવી રીતે કંટ્રોલ લાવી શકાય, ઇન્ટરનેશનલી કોઈ એવું ગુનેગાર હોય જે ત્યાં હોય તો એમાં ઇન્ટરપોલને એની મદદ લેવામાં આવે છે, વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. તો આવા બધા પગલાં લેવાતા હોય છે. વિતરણ, સંગ્રહ અને સંચાર ચેનલ્સ. સો બેઝિકલી આનું ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ અને કમ્યુનિકેશન ચેનલ કેવી રીતે હોય છે? કારણ કે બહુ આ લોકોનું સ્ટ્રોંગ નેટવર્ક હોય છે, ડિસ્ટ્રીબ્યુશન પણ એ લોકો એવી રીતે કરતા હોય છે, સ્ટોરેજ કેવી રીતે થાય એટલે ખબર નથી પડતી કે આ કેવી રીતે કામ કરે છે. એ અમુક અમુક કેસમાં મુશ્કેલ થતું હોય છે પકડવું, એટલે 100% તમે એને કર્વ કરી શકતા નથી. સો પહેલી વસ્તુ એની હાયરાર્કી, એટલે એટલી બધી કોમ્પ્લેક્સ હાયરાર્કી છે, ઇટ ઇઝ નોટ સિમ્પલ, કે એના જે લેવલ બનેલા છે કે એને સમજવા અને રૂટ સુધી પહોંચવું, મૂળ સુધી પહોંચવું એ બહુ અઘરું થઈ જતું હોય છે. સો અહીંયા જે છે કેવી રીતે આ હાયરાર્કી કામ કરે છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ પ્રોડ્યુસર્સ, જે આ પ્રોડ્યુસ કરે છે, જે આ બનાવે છે, જે ફેક્ટરીઝ આ લોકો ચલાવતા હોય છે, એ પ્રોડ્યુસર્સ જે છે એ ડિસ્ટ્રીબ્યુટર એ અલગ અલગ નિમેલા હોય છે, મેઇન ડિફરન્ટ મેજર એરિયામાં સ્ટેટ. સો એની પાસે એ લોકો મેન્યુફેક્ચરિંગ કરીને પહોંચાડે છે. એ જે છે એ રિટેલર્સ પાસે પહોંચાડે છે, ડ્રગ પેડલર્સ. એટલે ડ્રગ પેડલર્સમાં આપણે મૂવીમાં પણ જોતા હોઈએ છીએ, વેબ સિરીઝમાં જોતા હોઈએ છીએ, એઝ વેલ એઝ ન્યૂઝમાં પણ વાંચતા હોઈએ છીએ કે ડ્રગ પેડલર્સ નાના છોકરાઓને પણ બનાવે છે આ લોકો, એનો પણ ઉપયોગ કરતા હોય છે, લેડીઝનો પણ ઉપયોગ કરતા હોય છે. સો એ અલગ 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 લોકોનો ઉપયોગ કરતા હોય છે, એટલે એ બહુ મુશ્કેલ થઈ જતું હોય છે બધાને પકડવા. ત્યાંથી એ જાય છે બેઝિકલી યુઝર્સ પાસે. સો ઉત્પાદક, પછી એ વિતરક પાસે જાય, પછી રિટેલર પાસે જાય, વપરાશકર્તા પાસે જાય. હવે આ સેમ જે વસ્તુ છે એ આપણે જે ગ્રોસરીઝ કન્ઝ્યુમ કરીએ, ડેઇલી એસેન્શિયલ્સ કન્ઝ્યુમ, એમાં પણ આવી જ રીતે ચાલે છે. સેમ વેમાં આ લોકો પણ ફોલો કરે છે. એટલે વચ્ચેથી તમે કોઈ પણ ડ્રગ પેડલરને પકડો, પણ એ ડ્રગ પેડલરને ખબર જ ન હોય કે એને એટલો ખ્યાલ હોય કે મને આ રિટેલર પાસેથી જે છે, રિટેલરને ખ્યાલ હોય કે મને આ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મળ્યું, પણ એ ડિસ્ટ્રીબ્યુટર ઘણા બધા હોય. એટલે એ એક ડિસ્ટ્રીબ્યુટરની પાસે તમે પહોંચીને તમને ખ્યાલ ના આવે કે ઉત્પાદક કોણ છે, કારણ કે ડાયરેક્ટ ઉત્પાદક ક્યારે પણ એ સિંગલ વિતરક કે દરેક વિતરકના હાથથી નથી આવતો. એ એક એવું એને ચેનલ ઊભું કરેલું હોય છે કે એ ખ્યાલ જ ન હોય કે કોણ છે આનો મેન્યુફેક્ચરર. સો એને કારણે આ બહુ મુશ્કેલ થઈ જતું હોય છે, અને ટ્રેક કરવું, પકડવું, કર્વ કરવું 100%. બાકી તો આપણે ન્યૂઝમાં ને એ જોતા જ હોય છે કે ગવર્મેન્ટ કામ કરે છે, એજન્સીસ પકડે છે, પણ 100% જડમૂળમાંથી એને તમે રિમૂવ ન કરી શકો. સેકન્ડ છે હિડન સ્ટોરેજ, એટલે એનો સંગ્રહ એવી રીતે સિક્રેટલી, ગોપનીય રીતે કરવામાં આવે કે એ ક્યારેક કારમાં હોય કે પછી ગોડાઉનમાં હોય, ઓર કોઈ બીજા જે કાયદેસર વસ્તુ હોય, માલ હોય, એની સાથે મિક્સ કરીને કરવામાં આવે તો ખ્યાલ ન આવે કે આ એક્ઝેક્ટલી આમાં છે ડ્રગ્સ, ક્યારે આ તસ્કરી થાય છે. સો દેટ ઇઝ ઓલ્સો ધ ચેલેન્જ. થર્ડ થિંગ છે આધુનિક સંકલન સાધનો, એટલે મોડર્ન કોઓર્ડિનેશન ટૂલ્સ, જેમ કે જીપીએસ, મોબાઈલ પેમેન્ટ, પછી સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા સમન્વય. એટલે હવે આ લોકો બહુ એડવાન્સ થઈ ગયા હોય છે આ બધી જે એક્ટિવિટી કરવાવાળા છે, બિકોઝ સી દે આર વેરી ઇન્ટેલિજન્ટ. ક્રિમિનલ્સ હોય ને, ક્રિમિનલ સાયકોલોજીની વાત કરીએ તો ક્રિમિનલ બહુ ઇન્ટેલિજન્ટ હોય છે. પ્રોબ્લેમ ક્યાં છે કે ઇન્ટેલિજન્ટ તો એ છે, પણ એ ઇન્ટેલિજન્સનો નેગેટિવ વસ્તુ કરવા માટે ઉપયોગ કરે છે, એની એનર્જી ત્યાં ચેનલાઇઝ કરે છે, કન્સ્ટ્રક્ટિવ કામ નથી કરતા, એ લોકો ડિસ્ટ્રક્ટિવ કામ કરે છે.
સો એ લોકો એવું નેટવર્ક આખું ઊભું કરે, એવું આ ટેકનિકલ સાઉન્ડ બધી વસ્તુ કરે કે એને 100% પકડવું, કેચ કરવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. સપ્લાય ચેનના જોખમો, સપ્લાય ચેન રિસ્ક, લોજિસ્ટિક ચેનમાં જે છે એ એમાં બદલાવ થઈ જાય, પછી પેપરથી એ લોકો જે છે એ કોઈ મેસેજ એવી રીતે પહોંચાડે. સો એ એવી રીતે કવર કરે આ બધી વસ્તુ એમના કોડથી ને કે અગેન મુશ્કેલ થતું હોય છે એમને ક્રેક કરવું એવરી ટાઈમ. દેન તોડફોડ માટેની કામગીરી જરૂરી, એટલે ડિસરપ્શન મેજર, એટલે નેશનલ અને આંતરરાષ્ટ્રીય જે એજન્સીઓ છે એ સર્વેલન્સ કરે છે, પછી ઇન્ટેલિજન્સ શેરિંગ કરે છે અને કોઓપરેશન પણ કરે છે. એ એમના લેવલે જેટલું થતું હોય છે એ કરતા હોય છે. અને પછી છે સલાહ, એટલે વિઝ્યુઅલ્સ માટે સૂચન. સો વિઝ્યુઅલ સજેશનમાં શું છે, તો બેઝિકલી એક ફ્લો ચાર્ટ આપણે જો તૈયાર કરીએ તો એમાં કેવી રીતે કે પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર અને યુઝર એવી રીતે થાય છે. પછી ગોડાઉન, પછી મોબાઈલ, જીપીએસ આઇકોન, નેટવર્ક ગ્રાફ. સો એ બે જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ એમના જે સિસ્ટમ મુજબ એ લોકો જે તૈયાર કરે છે, જે પ્લાન બનાવે છે, એ વસ્તુ બે જગ્યાએ અલગ અલગ રીતે મિક્સ થઈ અને એ લોકો કામ કરે છે, જે આ વસ્તુને કોમ્પ્લેક્સ બનાવે છે. સો આ મુજબ બેઝિકલી આપણે વાત કરીએ તો આ સિસ્ટમ આખી એટલી કોમ્પ્લેક્સ છે કે એમને 100% કર્વ કરવી બહુ ચેલેન્જિંગ થતું હોય છે. એક સિસ્ટમ સમજે ગવર્મેન્ટ તો એ લોકો બીજી કોઈ સિસ્ટમ તૈયાર કરી લેતા હોય છે. સો કારણ કે ટેકનોલોજીનો જ્યારે યુઝ થવા માંડે તો ટેકનોલોજી એટલી એડવાન્સ થવા માંડી છે ડે બાય ડે. આઈટીની આપણે વાત કરીએ તો આજકાલ તો એઆઈ આવી ગયેલું છે, તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલું એડવાન્સ થઈ ગયેલું છે અને હજી પણ એ ઓવર એડવાન્સ થતું જાય છે. સો એનો જ્યારે મિસયુઝ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, તો સારા પરિણામો તો આપણે જોતા જ હોય છે, પણ આવી જે ટેકનોલોજીનો જે નેગેટિવ યુઝ થવા માંડે તો એ પણ એક્સ્ટ્રીમ લેવલે થતો હોય છે. તો આજકાલ જેમ આપણે જોઈએ જ છીએ કે સોશિયલ મીડિયા એક્સેસ છે, કોઈ પણ કાંઈ પણ વસ્તુની રીલ્સ બનાવે ફેમસ થવા માટે, નેગેટિવ વસ્તુ કોઈ પણ પ્રકારનું. સો આ એક પ્રકારનું દૂષણ છે, એનો પોઝિટિવ પણ લોકો ઉપયોગ કરે છે. સોસાયટીમાં અવેરનેસ ફેલાવવા માટે પોડકાસ્ટ થતા હોય છે, એની વિડીયોઝ પોસ્ટ કરતા હોય છે, તો એ પણ આપણે જોઈએ છીએ. સો બે જે છે ને એ એક્સ્ટ્રીમ લેવલે થાય. જ્યારે ટેકનોલોજીનો આપણે યુઝની વાત કરીએ ને તો એક એક્સ્ટ્રીમ નેગેટિવ એનો યુઝ થતો હોય છે અને એક એક્સ્ટ્રીમ પોઝિટિવ યુઝ થતો હોય છે. સો આ બે રીતે જે છે એ એનો ઉપયોગ થાય છે અને એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધારતો જતો હોય છે. સો ઓલમોસ્ટ આપણે જે છે એ આ ફર્સ્ટ યુનિટ આપણે ટોટલ ઘર ક્યાં ગયા? યસ યસ, મેં જોઈન કર્યું પાછું. અવાજ નથી આવતો. હા, એક મિનિટ. sorry. હા, ડિસ્કનેક્ટ થઈ ગયેલું હતું એટલા માટે. શું તમારો અવાજ આવી નથી રહ્યો? યસ, હવે આવે છે. હવે હા આવે છે. હા, તો
આવે અવાજ? બેઝિકલી યસ. સો બેઝિકલી શું છે કે આ મુજબ આપણે યુનિટ વનની જે ચર્ચા કરીએ તો યુનિટ વન આવી રીતે એનું હિસ્ટોરિકલ, પછી આપણે એનું મેન્યુફેક્ચર, એનું સપ્લાય ચેન, ડિસ્ટ્રીબ્યુશન, અને કેવી રીતે ગવર્મેન્ટ એની ઉપર એક્શન લેતી હોય છે. સો આ આપણે પર્સપેક્ટિવમાં જે છે એ આપણે વાત કરી, ચર્ચા કરી આ બાબતે. સો દેટ્સ ધ મેઇન થિંગ. આ એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ને એ હતું. હવે આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે છે, આપમાંથી કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય તો. કન્સેપ્ચ્યુઅલ સર ક્લેરિટી છે. હમ, બોલો વિજય. સર કોઈ વ્યક્તિ મતલબ તમે દવા બંધ કરાવી દો એમની, હમ હમ અને પછી એ મતલબ કોઈ ઇનલીગલ રીતે દવા પાછી લેવાની શરૂ કરે, હમ તો મતલબ એને કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે, સાઈડ ઇફેક્ટ થઈ શકે છે ને દવાના? હા, એબ્સોલ્યુટલી. બીકોઝ એનો વધારે એક્સેસિવ ટાઈમ યુઝ સુધી થતો. લે. હા હા, એનો એક્સેસિવ યુઝ થતો હોય છે. સો એ બેઝિકલી આપણે જોતા હોઈએ છીએ કે એનો એક્સેસિવ યુઝ થવાને કારણે, બીકોઝ સી, કોઈ પણ આપણે એલોપેથી દવાની વાત કરીએ, સાયકોસ્ટ્રોપિક સબસ્ટન્સીસ સ્પેશિયલ, જે બ્રેઇનના ઇસ્યુ માટે લેવાનું હોય છે, તો એના સાઈડ ઇફેક્ટ્સ તો ઘણા બધા થાય જ છે. ઇવન જ્યારે સાયકેટ્રિસ્ટ પણ પ્રિસ્ક્રાઇબ કરે તો એ જણાવે જ છે કે તમને આ દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, એના આ સાઈડ ઇફેક્ટ્સ થાય છે. સો જ્યારે એનો એક્સેસ યુઝ કરવામાં આવે ત્યારે પછી એ શું થાય કે એ પછી કિડનીને અફેક્ટ કરવા માંડે, હાર્ટના ઇસ્યુ, લીવરના ઇસ્યુ, બ્રેનના ઇસ્યુ. સો આ બધા જ થતા હોય છે. સો એ તો થવાનું જ છે ડેફિનેટલી. પણ સર આપણી દવાઓમાં મતલબ ડ્રગ્સ નો ઉપયોગ થતો હશે ને વધારે, તો મતલબ પણ એ દવાઓ તો મતલબ ડોક્ટરને લખ્યા વગર તો કોઈને આપી જ ના શકવી જોઈએ ને? એબ્સોલ્યુટલી. એ મળે જ નહીં ને તમને, ઓવર ધ કાઉન્ટર પણ નહીં મળે. તમે કોઈ પણ ઓનલાઈન 1 મિલીગ્રામ કે ફાર્મસી, એમાં તમને સાયકેટ્રિક મેડિકેશન તમને મળશે જ નહીં. વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન એ અલાઉડ જ નથી. સો તમે એની ઇન્ટેન્સિટી સમજી શકો કે કેટલી એ જે છે એ મુશ્કેલ છે, અને એની જે સાઈડ ઇફેક્ટ્સ છે એ બહુ વધારે છે, કારણ કે એનો મિસયુઝ પણ થઈ શકે. એટલે ધેટ ઇઝ ધ થિંગ. એટલે એ વસ્તુ તો મળવાની જ નથી કોઈ જગ્યાએ. એમને સર મતલબ એના મગજ ઉપર અસર થતી હોય તો મતલબ ડ્રગ્સ નો ઉપયોગ થતો હોય ને, એટલા માટે જ થતી હોય ને? નહીં, એટલે મગજ ઉપર એટલે હું સમજો નહીં તમે શું કહેવા માંગો છો. એટલે સર એ રીતે નહીં, મતલબ એ કોઈ ચિંતાનો શિકાર છે યા હમ કોઈ બીજી વસ્તુનો શિકાર છે, તો મતલબ એના મગજને શાંત કરવા માટે કે મતલબ હમ એ રીતે દવાઓ હોય છે, તો હમ એમાં ડ્રગ્સ નો ઉપયોગ થતો હશે ને હા, તો એ તો હું કહું અમુક છું ને, માત્રામાં? તો એના સાયકોસ્ટ્રોપિક્સ. કારણે એને મતલબ શાંતિ મળે કે આનંદ મળે? હા, સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એટલે મેં ઓલરેડી કીધું ને કે જે એની માત્રા છે, એ માત્રા એ નિયમિત છે, એમાં એનો ઉપયોગ થતો હોય છે. સો એ લિમિટમાં ઉપયોગ થાય એટલે ઓબ્વિયસલી એનો થોડી ઘણી તો સાઈડ ઇફેક્ટ થવાની જ ને. એટલે એ તો રહેવાનું જ છે. પણ હવે તમે સ્કિઝોફેનિયાની વાત કરો કે પછી તમે એડિક્શનની વાત કરો કે ન્યુરોટિક સાયકોટિક ડિસઓર્ડર્સની વાત કરો છો, એ બધા એવા છે કે એની માટે આવી કોઈ દવાનો યુઝ કરવો જ પડશે. દેર ઇઝ નો અધર વે આઉટ. કારણ કે બ્રેન એટલું કોમ્પ્લેક્સ ઓર્ગન છે કે હજી સુધી બહુ એ ડિફિકલ્ટ છે એને સમજવું 100%. સો એને કારણે એક દવા કોઈકમાં લાગુ પડતી હોય ને એક બીજા વ્યક્તિને લાગુ ન પડે. સો આ આવું થતું હોય છે. પછી એના જે ટ્રાયલ્સની વાત થતી હોય છે, સો એ જે ક્લિનિકલ ટ્રાયલ્સ થાય છે તો એ નોર્મલ લોકો ઉપર તો કરી જ ન શકાય. તો સ્કિઝોફેનિયાના પેશન્ટ્સ હોય તો સ્કિઝોફેનિયાના પેશન્ટ્સ લિમિટમાં હોય. કોઈ હોસ્પિટલ સાથે ક્લિનિકલ ટ્રાયલની વાત થતી હોય જ્યારે દવા નવી બને, તો એ જે છે દવા બન્યા પછી એની ક્લિનિકલ ટ્રાયલ રન થાય. જેમ વેક્સિન આપણે જોયું કે કોવિડની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ થતી, ફટાફટ ક્લિનિકલ ટ્રાયલ કરી બીકોઝ એની જરૂર હતી. સેમ વેમાં દરેક મેડિકેશનની, ઓનલી સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ નહીં, બધી જ મેડિકેશનની ક્લિનિકલ ટ્રાયલ થાય. પણ બીજી બધી મેડિકેશનમાં તમને એ પેશન્ટ્સ ઇઝીલી મળે.
ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસની વાત કરો તો ડાયાબિટીસ ઇઝ વેરી કોમન, ડાયાબિટીસ મેલિટિસ. તો એના તમને નોર્મલ પોપ્યુલેશન તમને મળી જાય, ઇઝીલી મળી જાય કે મારે 5,000 લોકો ઉપર કરવું છે આ દવાનું ટ્રાયલ. તો જેટલું વધારે ટ્રાયલ તમે ઝાઝા પોપ્યુલેશન ઉપર કરો એટલી એની ઓથેન્ટિસિટી વધે, એટલું એનું એક્સેપ્ટન્સ વધે. સો એ ઇઝી છે. પણ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસમાં એવું છે કે જ્યારે તમે ડિસઓર્ડરની વાત કરો તો તમે એમ કહો કે મારે સ્કિઝોફેનિયાની મેં મેડિકેશન બનાવેલી છે, તો સ્કિઝોફેનિયાના તમે 5,000 પેશન્ટ્સ એક જ જગ્યાએ તમને ન મળે. સો એ લોકોને ફાર્માસ્યુટિકલ કંપનીઝને કોસ્ટ પણ જોવું પડે ને, બિકોઝ જી ટ્રાયલ રન કરવા માટે એ લોકો ડિફરન્ટ કન્ટ્રીઝમાં કે આખા જગ્યાએ ન જઈ શકે. સો એની ટ્રાયલ લિમિટેડ હોવાને કારણે એક દવા બીજા ઉપર અસર કરે અને ન પણ કરી શકે. સો દેર આર વેરાયટી. તો એ મુજબ એ પછી દવા ચેન્જ કરતા હોય છે, ડોઝિસ વધારતા ઘટાડતા હોય છે. સો એવું કરતું રહેવું પડે છે પછી સાયકેટ્રિસ્ટ. સો દેટ ઇઝ હાઉ ધ થિંગ વિલ. પણ બીજો સર કોઈ? લોકો મતલબ કફ સિરપ નો પણ ઉપયોગ કરે છે હા આલ્કોહોલ ના મળે તો. હા, તો મેં તો એ પહેલા ફર્સ્ટ લેક્ચરમાં મેં વાત કરેલી જ ને કે બીકોઝ એમાં એલ્કોહોલનું પ્રમાણ આવે છે, સો લોકો ઉપયોગ કરે જ છે, વિચ ઇઝ કોમન. એટલે તો એને કર્બ કરવું મુશ્કેલ છે ને, દેટ ઇઝ ધ ઓવર ધ પણ કાઉન્ટર. સર લોકો ઓવરડોઝ લે છે. પણ એ તો એકવાર એડિક્શનમાં કોઈ પણ વ્યક્તિ જાય પછી એને ડિફરન્ટ સોર્સ જે છે એ ગોતી જ લેતા હોય છે. સો એ વસ્તુ તો તમે 100% તો કર્બ કરવું મુશ્કેલ જ થાય છે, બિકોઝ જે ઓવર ધ કાઉન્ટર વસ્તુ તમને ઇઝીલી મળી જાય છે એ તો ઓબ્વિયસલી લોકો યુઝ કરી અને કરવાના જ છે. સો દેટ ઇઝ ઓલરેડી there. અને બીજું? અહીંયા સર આલ્કોહોલ મળે છે મતલબ નોર્મલ પ્રાઇસ કરતા વધારે પ્રાઇસમાં મળે છે, તો અમુક લોકો અફોર્ડ નથી કરી શકતા. નહીં, સી આલ્કોહોલ બિકોઝ ઇલીગલ છે તો ઓબ્વિયસલી એ તો થવાનું જ ને, એ લોકો તો પ્રોફિટ લેવાના જ છે. બટ અફોર્ડેબિલિટીની તો વાત જ નથી ને, બિકોઝ જ્યારે એ વસ્તુ બેન છે પછી અફોર્ડેબિલિટીની તો વાત ક્યાં થાય જ છે. સ્ટેટ વાઇઝ જે છે એ અલગ અલગ છે. એટલે મહારાષ્ટ્રમાં મતલબ સર અહીંયા ઇટ ઇઝ અવેલેબલ. બહારની જગ્યાએ એ વસ્તુ નહીં, એમાં શું છે કે જો એટલે સર એ જ્યો વસ્તુની મહારાષ્ટ્રમાં પ્રાઇસ ઓછી છે પણ અહીંયા એ વધારે કરી વેચાય છે. ના, પણ એ તો રહેવાનું જ. સેકન્ડ થિંગ, સી આલ્કોહોલ જે છે જિયોગ્રાફિકલી આપણે વાત કરીએ એમાં જિયોગ્રાફિકલ ફેક્ટર્સ પણ જોવાના. ઇન્ડિયાની વેધર કન્ડિશન મોસ્ટ ઓફ ધ એરિયાઝની આપણે વાત કરીએ એક્સેપ્ટ જે પહાડી ઇલાકા છે કે શ્રીનગર છે કે પછી આપણે લદ્દાખ કે બધા વાત કરીએ, સો દેર ઇઝ અ એક્સ્ટ્રીમ કન્ડિશન, સિયાચીન એન્ડ ઓલ. સો ત્યાં તમારે એઝ અ મેડિકેશન એનો ઉપયોગ કરવો જ પડે એલ્કોહોલ. બાકી તમે બીજા સ્ટેટ્સની વાત કરો તો અહીંયા એની રિક્વાયરમેન્ટ નથી. આપણે વેસ્ટર્ન કન્ટ્રી સાથે કમ્પેર ન કરી શકીએ, કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે યુરોપની વાત કરો કે યુએસની વાત કરો તો ઠંડી એક્સ્ટ્રીમ હોય છે. સો ત્યાં આલ્કોહોલ ઇઝ અ નીડ અને એ લોકો એડાપ્ટ કરે છે અને એ લોકોને એટલું નુકસાન જી નથી થતું જો લિમિટમાં હોય. બટ અહીંની આપણી જિયોગ્રાફિકલ ક્લાઇમેટિક કન્ડિશનમાં એ વસ્તુની જરૂર નથી મેજોરિટી ઓફ સ્ટેટ્સ એક્સેપ્ટ વેધર કન્ડિશન. જરૂર જ નથી, જરૂર જ નથી. એટલા માટે એ જરૂર જ નથી. તો પછી તો તમે જ્યારે જી ઇલીગલ એની ચાલુ કરો છો તો પછી તો એની સાઈડ ઇફેક્ટ્સ એ તો થવાનું જ છે. એટલે એને તો તમે કર્વ કરી જ ન શકો એક્સેપ્ટ એન અન્ટિલ ઇન્ડિવિજ્યુઅલ થિંગ્સ કે હા મારે આ વસ્તુ નથી કરવી ત્યાં સુધી કોઈ આમાં ગવર્મેન્ટ એમના પ્રયત્નો કરે, એનજીઓઝ એના પ્રયત્નો કરે, બટ એક લિમિટ થઈ શકે. તમે ઇન્ડિવિજ્યુઅલની થોટ પ્રોસેસ નથી ચેન્જ કરી શકતા. સો દેટ્સ ધ થિંગ. એનીથિંગ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કંઈ પૂછવું ઓકે હોય? અત્યાર સુધી આપણે ચર્ચા કરી એ બાબતે. ઓકે, સો આપણે જે છે એ આ બાબતે ફર્સ્ટ યુનિટનું આખું આપણે કવર કરેલું છે અને નેક્સ્ટમાં આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ટર્મિનોલોજીસ બાબતે ચર્ચા કરીશું. બિકોઝ આ વીકનું જે છે એ મારું લાસ્ટ લેક્ચર હશે ઓબ્વિયસલી, બિકોઝ પછી નેક્સ્ટ વીક દિવાળી છે, વીકેન્ડમાં પાર્ટ પાઈ કરશે. એટલે ફર્સ્ટ યુનિટ આપણે દિવાળી પહેલાં કમ્પ્લીટ કરીએ અને નવું યુનિટ જે થર્ડ છે એ પછી સ્ટાર્ટ નહીં કરીએ એટલા માટે કે કારણ કે પછી બ્રેક પડે. એટલે કાલે આપણે જે છે એ
કાલે અથવા 14 છે ને, અથવા પરમ દિવસ. કાલે બધા લોકોને ફાવશે કે પરમ દિવસ? આવશે સર કાલે. આવશે સર. સર કન્ફ્યુઝ સમજ પણ આવી જશે એમ. રાઈટ. સો આપણે આવતીકાલે પાછું એ ટર્મિનોલોજીસ ને એનું બધું થોડું ગ્લોબલ પર્સપેક્ટિવ ને એ બધા ઉપર આપણે ચર્ચા કરીશું અને આનું રિવિઝન પણ કરીશું. સો આજે જે આપણે કરેલું છે એ મેમરી ઉપર રિલાય રહી અને કાલે પાછું જે લોકોએ અટેન્ડ કરેલું છે બધાએ એ પોઈન્ટ્સ બોલવાના છે. સો બી પ્રિપેર્ડ, કારણ કે મને પણ ખ્યાલ આવે કે યસ અટેન્ડ કરીને તમને સમજાય છે કે નહીં, બિકોઝ આપણો પર્સપેક્ટિવ એ છે. સો કાલે દરેક વ્યક્તિએ જે છે અહીંયા જે હાજર છે બધાએ એક એક પોઈન્ટ બે પોઈન્ટ તો બોલવો જ પડશે, બિકોઝ આપણે આખું રિવાઇઝ કરેલું છે. કાલે પણ પાછું કરીશું અને પછી આપણે ટર્મિનોલોજીસના પાર્ટ ઉપર ચર્ચા કરીશું. ઠીક છે, ચલો તો ઓકે ઓકે ચલો. સર. સો ગુડ નાઇટ. ઓકે ગુડ નાઇટ સર. ગુડ નાઇટ સર.